સરસ રીતે બનાવવામાં એમણે પ્રયત્ન કર્યો છે. એમનો પણ હું આભાર માનીને એ શબ્દથી ચૂકાવા નથી માંગતો, પણ એનો અમને બહુ આનંદ છે, બહુ ગૌરવ છે. એટલે આ બધી ખુશી વચ્ચે આ અમારો જે નાનો પ્રયત્ન છે એમાં અમે સફળ થયા છીએ. બધાનો મારા સોનગઢથી લઈને ગામો ગામથી જે કોઈ પધાર્યા છે એ બધા માટે પણ અમે ખૂબ અત્યંત હૃદયથી આભારની લાગણી એટલે વ્યક્ત કરીએ છીએ કે અમે ધાર્યું નહોતું કે આટલા બધી સંખ્યામાં આટલા બધા મહેમાનો અને મુમુક્ષુઓ વચ્ચે અમે આ પ્રસંગ ઉજવી શકશું. પણ એવી ભાવના હતી કે બધાને સાનિધ્ય સાથે બધાના સથવારે ઉજવવું, અને એમાં અમે સફળ થયા છીએ. કાલનો કાર્યક્રમની નાનકડી રૂપરેખા આપું તો સવારે 6 વાગે મુખ્ય પ્રવેશ દ્વારનું ઓપનિંગ ઉદ્ઘાટન બે પરિવાર કરશે. ત્યારબાદ 6:15 જીનેન્દ્ર ભગવાનનો અભિષેક થશે અને 6:45 વાગે શ્રી શાંતિનાથ ભગવાન પંચકલ્યાણક મંડળ વિધાન પૂજન આપણા પંડિત શ્રી અતુલભાઈ, સુભાષભાઈ અને નીતિનભાઈના સાનિધ્યમાં આપણે કરીશું. 8 વાગે પછી બ્રેકફાસ્ટનો બ્રેક પડશે અને 8:30 વાગે પૂજ્ય ગુરુદેવશ્રીનું સીડી પ્રવચન રહેશે. ત્યારબાદ એ જ પ્રવચન ઉપર 30 મિનિટ આપણને અતુલભાઈ માર્મિક શાસ્ત્ર સ્વાધ્યાય કરાવશે અને મેક્સિમમ 10 વાગે આપણે ઉદ્ઘાટન વિધિ અને બાકીનું બધું નકરો બિરાજમાન અનાવરણ વિધિ એ બધું આપણા પ્રતિષ્ઠાચાર્ય સુભાષભાઈ અને નીતિનભાઈ અને અતુલભાઈના સથવારે એમના માર્ગદર્શન મુજબ આપણે બધું કરીશું. ત્યારબાદ ભોજન બપોરે આપણે 3 વિદ્વાનોના સ્વાધ્યાય રાખ્યા છે. એ ટાઈમ ટેબલ બી બધાની પાસે છે. 3 વાગ્યાથી શરૂ થાય છે તો 5:30 સુધીમાં 3 વિદ્વાનોના સ્વાધ્યાય છે. ત્યારબાદ ભોજન, ચોવિયાર ભોજન, અને ત્યાર પછી 7 વાગે ઉપર આપણે જે જીણવાણી ભવનનું ઉદ્ઘાટન કરશું ત્યાં જીણવાણીની આરતી કરશું અને 7:15 વાગે આપણને અતુલભાઈનું જીનેન્દ્ર ભક્તિનો આપણે લાભ લેશું. 8 વાગે ગુરુદેવશ્રીનું રાબેતા મુજબનું સીડી પ્રવચન રહેશે અને એવી રીતે આપણે દિવસનું સમાપનનો કાર્યક્રમ આ મુજબનો રહેશે. દરેક પ્રોગ્રામમાં ખૂબ બધા સારી રીતે લાભ લે. અને હવે બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ છે એ આપણે કરીશું. એના માટે થોડો જગ્યાનો અભાવ છે એટલે આપણે જેન્ટ્સ બધા ભાઈઓ બધા બહાર જઈશું. ખાલી લેડીઝો બધા રહેશે અને અહીંયા બાળકોનો કાર્યક્રમ રહેશે. આપણે આ 12 LED માં જોઈશું. આ પ્રમાણેનો કાર્યક્રમ રહેશે. જય ગુરુદેવ.